આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ધાનપુરના મોટી મલુ ગામે ગ્રામસભામાં હંગામો જોવા મળ્યો છે। સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના ધાનપુરા તાલુકાના મોટી મલુ ગામમાં આયોજિત ગ્રામસભા દરમિયાન વિડીયો ઉતારવા બાબતે તેમજ ગ્રામજનો દ્વારા પૂછવામાં આવેલા તીખા સવાલોને લઈને ગ્રામસભામાં ભારે હોબાળો જોવા મળ્યો છે। વાત વણસતા સરપંચના પરિવારજનો દ્વારા ગ્રામસભામાં હાજર ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો છે। તેવા પણ આક્ષેપ એટલે કે આરોપ કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનો એકઠા થઈને સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે ગ્રામજનોએ ચીમકી આપી છે જો તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પણ કરવામાં આવશે। મારું નામ દિનેશભાઈ મેડા છે, મોટી મલુ ગામથી આવ્યા છે। અમારા ગામ સભાની અંદર અમારા જે ગામ સભા યોજાયેલી તે વખતે જે વિડીયોગ્રાફિક ચાલતું હતું અને જે કોઈ પ્રશ્ન હતો એ ગ્રામ સભાની અંદર અમારા બધા યુવાઓ હતા તે વખતે એમને પ્રશ્ન રજૂઆત કર્યો। એ પ્રશ્નને લઈને સરપંચના સસરા એ ઉશ્કેરાઈને તે વખત દરમિયાન તેમને મારવામાં આવ્યો છોકરાને। હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારે આ સરપંચને સસ્પેન્ડ ઓર્ડર જોઈએ। આગળની શું કાર્યવાહી રહેશે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો? આગળની કાર્યવાહી જે કોઈ કાર્યવાહી નહીં થાય તો ધરણા આંદોલન કરીશું અમે ગ્રામજનો મળીને। મારું નામ રાકેશભાઈ મેરસદભાઈ મેળા છે, ગામ મોટી મલુ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ। 15/8/2026ના રોજ અમારા મોટી મલુ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવામાં આવી હતી। જ્યારે અમને તલાટી દ્વારા આમંત્રણ મળ્યું ત્યારે અમે ગ્રામજનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ટૂંકમાં જ્યારે તલાટી સાહેબ હાજર રહીને તલાટી સાહેબે જે અમને મતલબ કે જે સમજાવવાનું તે સમજાવી દીધું અને તલાટી સાહેબે એવું અમને કીધું કે તમારે ગ્રામજનોને કોઈ બી પ્રશ્ન હોય તે અમને રજૂઆત કરો અને આપણે ઠરાવ કોપીમાં લખીએ તમારે કોઈ બી પ્રશ્ન। જ્યારે અમે અમારા ગ્રામજનોના પ્રશ્ન હતા જે અમે પ્રશ્ન પૂછતા હતા અને ત્યારે અમારો એક ભાઈ વિડીયોગ્રાફર કરતો હતો અને વિડીયોગ્રાફર તો ઓલરેડી અલાઉડ જ છે આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં। ત્યારે સરપંચ અમારા ગામના મહિલા સરપંચ છે એમના સસરા દ્વારા કહેવામાં આવ્યું કે વિડીયોગ્રાફર નહીં કરો। ત્યારે ઊભા થઈને મારવા આવ્યા તો પહેલી વારમાં તલાટી સાહેબે એમને રોક્યા કે દીપાભાઈ કે વિડીયો અલાઉડ છે। ત્યારે પછી બીજા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે અચાનક સરપંચના સસરા દ્વારા અમારા જે વિડીયોગ્રાફરને ઉપરથી હુમલો કરવામાં આવ્યો અને ટેબલ મારવામાં આવ્યો। પછી અંદર સરપંચે દરવાજો લોક કરી દીધો પંચાયતનો અને પછી જેટલા અમારા માણસો હતા જે સવાલ કરતા હતા એમને ટાર્ગેટ રાખીને એમની ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો। અમારા ભાઈને એકને લાકડી બી વાગી છે અને ઉપરથી અમને મારવામાં આવ્યા। શું માંગ છે તો? અમારી એક જ માંગ છે, એ જ અમને આવેદન આપ્યું। અમારે પંચાયતને સસ્પેન્ડ કરવાની છે અને સરપંચને સસ્પેન્ડ કરવાની અમારે વિનંતી છે।